ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં મોતી વેરાના ચોકમાં આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં ઉડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં જય ઝૂલેલાલ, જય માતાજી. આજનો આ કાર્યક્રમ જન્મો જન્મથી આપણે જે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ એવી આપણી માતાઓ જે નવદુર્ગા કહીએ છીએ આપણે, તેમની આજે ગાથા તમને પ્રત્યક્ષ ગીત સંગીત અને નૃત્યથી તમારી સમક્ષ પેશ કરે છે જેડેલ ગ્રુપ. રાજેશભાઈ અહીંયા આવો. જેડેલ ગ્રુપ તમને ખ્યાલ છે છેલ્લા 15-16 વર્ષથી આપણી માતૃભાષા અને આપણી સંસ્કૃતિ, આપણી માતૃભાષા અને આપણી સંસ્કૃતિને જાળવવા માટે જેડેલ ગ્રુપની સ્થાપના કરી હતી અને તમારો સૌનો જે સાથ સહકાર મળ્યો એનાથી જેડેલ ગ્રુપ ફૂલ્યો ફાલ્યો. આજે મુંબઈમાં સૌથી મોટો ગ્રુપ આપણી પાસે આપણો છે, આપણે આટલા બધા મેમ્બરો છે. બધું તમારે સહકારને લીધે થાય છે અને જેડેલ ગ્રુપની જે અમારી કમિટી છે એ પણ નવદુર્ગાની કમિટી છે, 9 જણની. બધાની એક એક અલગ અલગ વિશેષતા છે. તેઓ તમને જ્યારે એમ તમારો પરિચય આપશે, આજે આવશે ત્યારે તમને તમારી સમક્ષ રૂબરૂ કહેશે. પણ આપણે સ્ત્રી શક્તિને જે ઘણા વર્ષો પહેલાં જે સ્ત્રી શક્તિને દબાવી દેવામાં આવી હતી, દબાઈ ગયા હતા, તેમને આપણે મુલુંડમાં અને મુલુંડના આજુબાજુના પરિસરમાં એમને જાગૃત કરી અને આજે આપણે છેલ્લા 15 વર્ષથી તેમને મનોરંજનની સાથે જ્ઞાન અને સારા ઉદ્દેશના નાટકો, હાસ્ય કોમેડી અને ઉદ્દેશિક ડ્રામા બતાવીએ છીએ. આજનો એક અલગ જ ટાઈપનું છે. તમે જોશો માણસો એટલે તમે પોતે જ કહેશો. તમને વિનંતી છે, તમારું જે બી કમેન્ટ હોય જેડેલ ગ્રુપ ફેસબુક પર તમે એને તમારું માર્ક આપજો. હવે બસ 2 જ મિનિટમાં આપણે કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. ધન્યવાદ. જય ઝૂલેલાલ, જય માતાજી. सूर्यकोटे समप्रभ निर्विघ्नं कुरु मे देवो सर्वकार्येषु सर्वदा.
પવિત્ર અને સ્પર્શક વિષય એટલે માં. માં એક એવો શબ્દ છે જેને બોલતા જ મનમાં શાંતિ અને હૃદયમાં પ્રેમ છલકાય. લાગણી, સ્નેહ અને સહનશીલતાનો સમન્વય એટલે માં. જન્મની પહેલી પળથી જીવનના અંત સુધી સંતાનને સાચવનાર, સંસ્કાર આપનાર, દરેક દુઃખમાં ઢાલ બનીને ઊભી રહેતી એક જ પ્રતિમા એટલે માં. પણ જ્યારે દૈવી શક્તિની વાત આવે ત્યારે એ માં જેને આદિશક્તિ કહીએ છીએ એ આપણી આત્માને દૈવી ઉર્જા સાથે જોડે છે. માયાના રૂપમાં જે જન્મ આપે એ આપણા ઘરનું સ્વર્ગ આપણી માં, અને આદિશક્તિના રૂપમાં જે પૂજાય એ સમગ્ર બ્રહ્માંડની શક્તિ. બંને વચ્ચેનો તાર એક જ છે, નિસ્વાર્થ પ્રેમ અને સુરક્ષા. એક આપણું ઘર સંભાળે અને બીજી સમગ્ર જગતનું કલ્યાણ કરે. હિન્દુ પૌરાણિક કથાઓમાં પ્રકૃતિમાં જેમનાથી સર્જન, પાલન અને સંહાર થાય એ દિવ્ય સ્ત્રી શક્તિ એટલે આદિશક્તિ, જે સમગ્ર બ્રહ્માંડના મૂળનું કારણ છે, જે અદ્રશ્ય, અનંત, અદ્વિતીય, રૂપરહિત ઉર્જા અને અવિનાશી શક્તિ છે. એમાંથી જ બધી શક્તિઓનો ઉદ્ભવ થયો છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવની જન્મદાત્રી એટલે આદિશક્તિ એટલી પરમ શક્તિમાન છે કે ત્રિમૂર્તિઓ પણ આ પરા આદિશક્તિની પૂજા કરે છે. આ ત્રણેયનો ઉદ્ભવ મા રચિત સૃષ્ટિની સંભાળ રાખવા માટે જ થયું છે. બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુજી પાલન કરે અને મહેશ એટલે કે શિવજી સંહાર કરે. આ ત્રણેયને કાર્ય કરવા માટે જે શક્તિ મળે છે એ આદિશક્તિ પાસેથી જ મળે છે. એ માં જે સંસારના કણ કણમાં છે અને અમારા મનમાં પણ, જેમના અસંખ્ય રૂપ છે અને અનેક નામ છે. જ્ઞાનના દેવી સરસ્વતી માં કહો કે ધનના દેવી લક્ષ્મી માં કહો, શક્તિ અને ભક્તિના દેવી પાર્વતી કહો કે દુર્ગા માના રૂપમાં ઉગ્ર અને સુરક્ષાત્મક માં કહો. માનો દરેક રૂપ આપણને જીવનમાં કંઈક શીખવે છે. માં ક્યારેક સ્નેહની ગંગા બનીને વહે તો ક્યારેક અન્નપૂર્ણા બની અને ભૂખને શાંત કરે. સરસ્વતી માં બની અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે તો ક્યારેક લક્ષ્મી બની અને સમૃદ્ધિ લાવે, તો ક્યારેક દુર્ગા બની દાનવોનો નાશ કરે. આજના કાર્યક્રમમાં આપણે માના અનેક રૂપોને યાદ કરીએ, તેમની મહિમા ગાઈએ અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરી આશીર્વાદ લઈએ. મારી અનેક રૂપે તું અવતરી આ ભૂમિનો ઉતારવા ભાર, કે મારી અનેક રૂપે તું અવતરી આ ભૂમિનો ઉતારવા ભાર. અધમ ઉદાહરણ તું ઈશ્વરી, તને ખમ્મા ખમ્મા મારી માં, ખમ્મા મારી માં. બોલો શ્રી અંબે માતની જય હો. અહીં પધારેલ દરેકે દરેક માતાજીના ભક્તો અને માતૃશક્તિને મારા વંદન. कि जिसका ऊपर अंत नहीं उसे आसमां कहते हैं, जिसका ऊपर अंत नहीं उसे आसमां कहते हैं, और जिसका जहां में अंत नहीं उसे माँ कहते हैं. ઈશ્વર દરેકના ઘરે જન્મ ના લઈ શક્યા ને એટલે એમણે માનું સર્જન કર્યું. દુનિયામાં સૌથી કોઈ મીઠો શબ્દ હોય ને તો એ માં છે. માં કરતાં મીઠો શબ્દ કોઈ હોઈ જ ન શકે. અને એટલે જ એક સ્ત્રીનો જ્યારે જન્મ થાય ત્યારે એ સ્ત્રી અલગ અલગ રૂપ બદલે. ક્યારેક બહેન, ક્યારેક દીકરી, ક્યારેક પત્ની, પણ માનું રૂપ મળ્યા પછી એ નારીમાંથી નારાયણી બની જાય છે. તો આવો એ માના અલગ અલગ રૂપોને આપણે નિહાળીએ. પણ કહેવાય છે ને કે માં શબ્દ નથી, પરંતુ માં તો એક યાત્રા છે. આ આખી યાત્રામાં ક્યાંક તમારી આંખના અશ્રુઓને બહારની યાત્રા કરવાનું મન થાય ને તો કરવા દેજો, અને આજે હળવા ફૂલ થઈને જજો. કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ને ત્યારે બધાને એમ લાગે કે એની ફક્ત એક જ માં હોય જેને જન્મ આપે, પણ ના, એક વ્યક્તિની એક નહીં, બે નહીં, પરંતુ 7 માં હોય છે. અને એ 7 માનો પરિચય એટલે જ આજનો આ કાર્યક્રમ માં. આવો, જ્યારે માં બને, બાળક હાથમાં આવે ત્યારે એને હાથમાં લઈ
અને એને જોતા રહી અને કોઈ ગીત ગાવાનું મન થાય તો એ માના હૃદયમાંથી કંઈક આવી જ વાત નીકળે. શ્રી ઝવેરચંદભાઈ મેઘાણીના અમર શબ્દોને આપણે આ યાદ કરીએ. માના હાથમાં બાળક આવે ત્યારે કયું ગીત ગાય, આવો માણીએ. હો તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગેલ લીધેલ છો, આવ્યો તારે અમર થઈને જો. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગેલ લીધેલ છો, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગેલ લીધેલ છો, આવ્યા તારે અમર થઈને રો. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગેલ લીધેલ છો, આવ્યા તારે અમર થઈને રો. હો આવ્યા તારે અમર થઈને રો, આવ્યા તારે અમર થઈને રો. બે દીકરો હોય કે દીકરી, મા માટે તો બધાએ સરખા. હા, અને એટલે જ કહેવાયું છે કે માં તને હું વાત્સલ્યનું ઝરણું કહું ના, ઝરણું તો નાનું છે. તો માં તને હું વાત્સલ્યનો દરિયો કહું ના, દરિયો તો ખારો છે, એને કિનારો છે. તો માં હું તને માં જ કહું, કારણ કે તારા જેવો શબ્દ અને તારા જેવો પર્યાય તો મને જીવનમાં કોઈ મળી જ નથી રહ્યું. નાનકડું બાળક હોય અને એ બાળકને છે ને માં હુવાડે, કેટલા લાડ કરે, કેટલા લાડ કરે. પણ જો દીકરો હોય તો કેવા લાડ લડાવે, આવો માણીએ. હો દીકરો મારો લાડકવાયો, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા છરાથી માં બાજુ નીંદમાં પોઢેલ છે, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા છરાથી માં બાજુ નીંદમાં પોઢેલ છે, દીકરો મારો લાડકવાયો. આજે છે ને દરેકે દરેક માં છે ને પોતાના દીકરાના ચહેરાને યાદ કરશે. પણ જો આપણા આંગણે લક્ષ્મી સ્વરૂપ દીકરી આવી હોય ને તો એ દીકરીનો ચહેરો લાવજો આંખ સમક્ષ અને ગાજો કંઈક આવો ગીત. દીકરી મારી લડકવાઈ લક્ષ્મીનો અવતાર. ઓ દીકરી મારી લડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લડકવાઈ હો. બે દીકરો હોય કે દીકરી, માં જ્યારે હાલરડું ગાય ને ત્યારે હાલરડુની સંધિ છૂટી પાડીએ તો એમ થાય હાલરડું. એટલે કે હાલ દીકરા કે દીકરી હું રડું પણ તને હુવાડું, એને જ કહેવાય હાલરડું. પણ અત્યારના જમાનામાં તો જોવા જઈએ તો દીકરાને કે દીકરીને આમ કોડામાં કરતા હોય ને મમ્મી હોય ઇન્સ્ટાની રીલો પર કે વોટ્સઅપ પર. પણ જો
એવું ના કરતા આપણે આપણા વડીલોને યાદ કરીએ કે હાલરડામાં જ્યારે ગીત ગાતા હોય ત્યારે કેવા ગીત ગાતા હોય ખબર છે? એમાં પણ ખાસ ત્રિશલા માને યાદ કરીએ કે ત્રિશલા માને જ્યારે 14 દિવ્ય સ્વપ્ન આવ્યા ત્યારે એમને એંધાણ મળી ગયા હતા કે આટલા દિવ્ય સ્વપ્નમાં મહાવીર સ્વામીના જન્મનું જે એંધાણ આવી ગયું ત્યારે વિચાર કરો કે ત્રિશલા માએ પોતાના લાડલા દીકરાને જોઈ અને કંઈક આવું જ ગીત ગાયું હશે. वीर झूले त्रिशला झुलावे झुलावे धीरे धीरे मीठा मीठा गीत सुनावे वीर झूले त्रिशला झुलावे झुलावे धीरे धीरे मीठा मीठा गीत सुनावे गड़ी हंसे गड़ी रमे करे मन माने शिशु बनीने खेले जगनो स्वामी गड़ी रमे गड़ी हंसे करे मन माने शिशु बनीने खेले जगनो स्वामी प्यार भरी ओ प्यार भरी माता उठाड़े उठाड़े धीरे धीरे मीठा मीठा गीत सुनावे धीरे झूले त्रिशला झुलावे झुलावे धीरे धीरे मीठा मीठा गीत सुनावे ओ धीरे धीरे मीठा मीठा गीत सुनावे ओ धीरे धीरे मीठा मीठा गीत सुनावे ओ धीरे धीरे मीठा मीठा गीत सुनावे. જય હો જય હો જય હો. ભાઈ ધીમે 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 બાળક મોટું થાય ને તો બાળકની સાથે સાથે માં પણ મોટી થતી જાય. પણ બાળક જ્યારે નાનકડો હોય અને ખૂબ મસ્તી કરતો હોય ત્યારે બધા છે ને આપણામાં કે લાલો બહુ નટખટ છે, લાલો બહુ મસ્તી કરે છે. પણ એ જ તો બાળલીલા છે. એ કૃષ્ણ તમારા ઘરમાં છે જ. અને એ બાળલીલામાં માં એને કેટલું ધ્યાન રાખે, એને ભોજન આપે, નવડાવે, ખવડાવે, વાલ કરે, એની સાથે રમે. હવે આટલા બધા વાલ કરતી હોય અને આવી બાળ લીલા માણવાનો જો આપણને મોકો મળ્યો હોય તો કૃષ્ણ કનૈયાને યાદ કરીએ, યશોદા માને યાદ કરીએ અને એક વખત જય બોલાવી અને લાલાની આ બાળ લીલાને માણીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી जय. बड़ा नटखट है रे कृष्ण कन्हैया का करे यशोदा मैया જય હો જય હો. અલે મારો લાલો. बड़ा नटखट है रे कृष्ण कन्हैया का करे यशोदा
क्या बात है कि ए अंधेरा देख तेरा मुंह काला हो गया, कि ए अंधेरा देख तेरा मुंह काला हो गया, मेरी माँ ने आंखें खोली, घर में उजाला हो गया, घर में उजाला हो गया। માં દરેકે દરેક માં હાલરડા ગાય પોતાના દીકરાને સુવડાવવા માટે કે પોતાની લાડકી દીકરીને સુવાડવા માટે, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં બધી જ માએ હાલરડા ગાયા દીકરા કે દીકરીને સુવાડવા માટે, પરંતુ એક માં એવી માં જેણે હાલરડા તો ગાયા પરંતુ પોતાના બાળકને હુવાડવા માટે નહીં, એને જગાડવા માટે કીધું કે જાગ શિવા જાગ, મારા દેશને તારી જરૂર છે, અને એ માં એટલે જીજા માતા। ધન કુક જી જા બાઈ ને જા શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને શિવ મર જરણ મેદાનમાં, યમ દેશની યાર્ય રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં। યાબ માયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ। યાબ માયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ। વાલુરાને મોતની જોડે ધાણા ધાણા ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું નાવે, માતાજી જમાઈ ઝુલાવે। પેટમાં પોઢે પેટમાં પોઢે ને સાંભળે ને બાળે રામ લખમણ ને વાટ રે, શિવા રામ લખમણ ને વાટ। માતાજીને ભૂખે તે નદી ઉડી એણે ઊંઘ તે દીધી, શિવાજીને નીંદરું નાવે, માતાજી જમાઈ ઝુલાવે। ધણણ ડુંગરા ઢોલે, શિવાજીને નીંદ નું નાવે। બાલુડાને મોતની જોગે ધાણા ધાણા ડુંગરા ડોલે। બોલો શ્રી છત્રપતિ शिवाजी महाराजनी जय हो। कि हर पल खुशी देती है माँ, हर पल खुशी देती है माँ, अपनी जिंदगी से जीवन देती है माँ। भगवान क्या है माँ की पूजा करो, कि भगवान क्या है माँ की पूजा करो, क्योंकि भगवान को भी जन्म देती है माँ, देती है माँ। छत्रपति शिवाजी જ્યારે જીજા માના મૃત્યુના સમાચાર સાંભળ્યા ને ત્યારે ખૂબ રડ્યા, ત્યારે ખૂબ રડ્યા। માવલાઓ કહે છે કેમ રડો છો, તમે તો વીર છો, તમે તો છત્રપતિ છો, તમારાથી ન રડાય। ત્યારે શિવાજી મહારાજ કહે છે કે વીર હું તમારા માટે, છત્રપતિ હું તમારા માટે, શિવાજી હું તમારા માટે, પણ જે મને શિવા કહેતી હતી ને એ મારી माँ वही गई, ये मारी माँ वही गई। कि है कौन सी चीज़ जो यहाँ नहीं मिलती, है कौन सी चीज़ जो यहाँ नहीं मिलती, सब कुछ मिल जाता है पर माँ नहीं मिलती, माँ नहीं मिलती। એક સંગીતકાર જંગલમાં મૃદંગ વગાડી રહ્યો હતો। મૃદંગ એટલે આજે ઢોલક વાગે છે ને, આજે ઢોલક વાગે છે આના જેવું એક વાદ્ય એ વગાડી રહ્યો હતો ને, તો ત્યાં બકરીનું એક બચ્ચું આવી અને જ્યારે જ્યારે આ વાગે ને ત્યારે ત્યારે બકરીનું બચ્ચું આવીને ત્યાં બેસી જાય। એ સંગીતકાર એને પ્રશ્ન પૂછે છે કે मैं रोज मृदंग बजाता हूँ, तुम रोज चलिए आती हो, कारण क्या है, तुम्हें सुर पसंद है, तुम्हें ताल पसंद है, तुम्हें लय पसंद है, क्या पसंद है बताओ। ત્યારે બકરીનું બચ્ચું કહે છે न मुझे सुर की समझ है, ना ही मुझे ताल की समझ है, मैं तो सिर्फ इतना जानती हूँ कि इस
मृदंग पे जो चमड़ा मढ़ा है ना मेरी माँ के बदन से आया, और इसीलिए मैं जब जब भी ये मृदंग बजाते हो ना मैं भाग के चली आती हूँ. તમે અને અમે બધા નાના હતા ને ત્યારે માનું દૂધ પાતા પાતા ન જાણે કેટલી વખત અજાણે આપણે માને લાતો મારી હશે, પણ લાતો ખાઈને પણ ભોજન આપવાની શક્તિ જો ઈશ્વરે કોઈને આપી હોય તો માત્ર માને આપી છે, માત્ર માને. અને તમારું દુઃખ જોઈને એટલી હિંમત આપશે, તમને દરવાજાના ખૂણામાં જઈને રડી લેશે, આંસુ સારશે, પણ દીકરાને કે દીકરીને હિંમત આપશે, તું ચિંતા નહીં કરતો, હું બેઠી છું ને. અને એ એટલે આપણી ભારતની માં, અને આ 7 મામાંથી પહેલી માં એટલે આપણને બધાને જન્મ આપનારી આપણી જન્મદાતા માં. અને એ જ માં માટે તો એટલું જ કહેશું, દયાળુ માં માટે કે મહાહેતવાળી દયાળુ જ માં તું. એ હતો સુતો પારણે પુત્ર નાનો, રડું ચોકતો રાખતું કોણ ચાલો, મને દુખી દેખે દુખે કોણ ખાધું, મહાએતવાળી દયાળી જ માતું. એ હતો સુતો પારણે પુત્ર નાનો, રડું ચૂકતો રાખતું કોણ ચાલો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. कि किसी ने व्रत रखा तो किसी ने उपवास रखा, किसी ने व्रत रखा तो किसी ने उपवास रखा, कबूल उसने उसी का किया जिसने अपनी माँ को अपने साथ रखा, अपने माँ को अपने पास रखा. અહીં કોઈ મા દીકરીની જોડી આવી છે? મા દીકરીઓની કે મા દીકરાની જોડી કોઈ આવી છે? કેટલા છે? મા દીકરા મા દીકરીની કોઈ જોડી છે? રોજે રોજ કદાચ મોકો નહીં મળતો હોય, આજે મોકો મળશે. આ ગીતમાં હું ચાહીશ જેટલી પણ મા દીકરી કે મા દીકરાની જોડીઓ હોય એ અહીં આવશે. બની શકે તો સ્ટેજ પર પણ આવી શકશો. આ 1 મિનિટનું ગીત તમને આપું છું, પણ એ મા અને દીકરા કે મા અને દીકરીનો આ વાલ છે. આવો માણીએ. तो कितनी अच्छी है, तो कितनी भोली ऐसा मौका बार बार नहीं मिलेगा. प्यारी प्यारी है. આવો. ओ माँ, ओ माँ, तो कितनी अच्छी है, तो कितनी भोली है, प्यारी प्यारी है. ओ माँ,
अच्छी है तो लक्ष्मी तेरी दासी है, किस्मत तेरी अच्छी है तो लक्ष्मी तेरी दासी है, कर ले माँ बाप की सेवा फिर घर में ही मथुरा काशी है, घर में ही मथुरा काशी है। जय हो। माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है, वो होते हैं किस्मत वाले जिनके माँ होती है। कितनी स्वीट है, कितनी सुंदर है, न्यारी न्यारी है ओ જય હો. પહેલી માં આપણને જેમણે જન્મ આપ્યો છે, બીજી માં આપણા જીવનની એટલે ગાય માતા. યાદ કરો ગાય માતાને કે જેમનું દૂધ પીને આપણે મોટા થયા છીએ. એકવાર બધા દેવતાઓ મળી અને બ્રહ્માજી પાસે ગયા. કીધું અમે લોકો બધા જ દેવી દેવતાઓ અલગ અલગ રહીએ છીએ, બ્રહ્માજી કંઈક એવું કરો કે અમે બધા જ દેવી દેવતાઓ એક સાથે એક જ સ્થાન પર રહી શકીએ. ત્યારે બ્રહ્માજી કહે એ તો માત્ર ગૌ માતા જ કરી શકે. બસ ત્યારથી બધા જ દેવી દેવતાઓ ગૌ માતાના અલગ અલગ અંગોમાં પોતપોતાનું સ્થાન જાળવીને બેસી ગયા. કોણ? શિંગમાં શિવજી, આંખમાં સૂર્ય અને ચંદ્ર, ગાય માતાની પૂંછમાં હનુમાનજી, ગાય માતાની જીભમાં સરસ્વતીમાં, અરે ગાય માતાના ગોબરમાં પણ માં લક્ષ્મીજીનો વાસ છે. લોકો કહે છે કે 33 કરોડ દેવી અને દેવતાઓ, 33 કરોડ નહીં 33 કોટી. કોટી એટલે પ્રકાર, જેમાં 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર અને 4 અશ્વિની કુમાર જેમાં બિરાજમાન છે એ આપણી ગૌ માતા. પહેલાના જમાનામાં દિવાળીના દિવસોમાં ધણની પૂજા થતી. ધણ એટલે ગાયોનું ધણ. એ ગાયોને જ સાચે સાચું ધન માનવામાં આવતું. પણ ધીરે ધીરે ધનતેરસમાંથી ક્યાં આપણે ધનતેરસ પર આવી ગયા અને લક્ષ્મીજીની જ માત્ર પૂજા કરવા લાગ્યા. એટલે એ દિવસે ગાયોની પૂજા પણ ઉચ્ચ ફળ આપે છે. એ જ ગાય માતાને તમે જોશો ને તો ક્યાંક ઉકરડે દેખાશે, ક્યાંક કચરો ખાતી હશે. એ ગાય માતા પ્લાસ્ટિક ખાતી દેખાશે. એની આંખોમાં જોજો પ્રેમ અને કરુણા હશે. ગાય માતા પણ કહે છે શું કે મને, હું તો માં છું ને, પણ મારે કેમ ત્રાજવે તોલાવવું પડે, વેચાવવું પડે, કપાવવું પડે, ગૌવંશને બચાવો. આ આજના માં કાર્યક્રમમાં હું તમને બધાને આપણા બીજી માનો પરિચય તો આપું છું, પણ માત્ર અધિક માસમાં ગાય માતાને વચ્ચે ઊભા રાખીને એની પ્રદક્ષિણા લેવાથી જ ગૌવંશને નહીં બચાવી શકાય. એક દિવસ ખવડાવશો 364 દિવસ, તો એ દિવસોમાં પણ ગાય માતાની સેવા કરજો. જન્મદિવસ હોય કે એનિવર્સરી હોય, 500 રૂપિયાની કેક લેશું પણ 50 રૂપિયાનું ગાયને જો ઘાસ ખવડાવશું ને તો તમે ને અમે જ્યારે જીવતા નહીં હોય ને તો આપણા પછીના જે બાળકો છે ને એ આ સંસ્કૃતિને જીવંત રાખશે. અને એટલે જ ગાય માતાની પૂજા કરવી જોઈએ. કૃષ્ણએ ગાયોને પસંદ કરી આટલા વર્ષો પહેલા. જ્યારે જ્યારે મોરલી વગાડે ને ત્યારે ગાયો દોડી દોડીને આવે અને ગાયનું જ દૂધ, ગાયનું જ માખણ અને ગાયનું જ ઘી ખાઈ અને કૃષ્ણ ભગવાને તો ગૌરક્ષાનો સંદેશ ક્યારનો આપી દીધો હતો. તો આવો આપણે બધા પણ આપણા જીવન રૂપી દૂધમાં જો કૃષ્ણ રૂપી મેળવણ નાખી દેશું ને તો તમારા ને અમારું જીવન જામી જશે. બોલો ગૌ માતા કી. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटी छोटी गैया
छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल अरे छोटो सो मेरो मदन गोपाल जय हो जय हो आगे आगे गैया पीछे पीछे ग्वाल आगे आगे गैया पीछे पीछे ग्वाल बीच में मेरो मदन गोपाल बीच में मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल अरे छोटो सो मेरो मदन गोपाल घास खावे गैया दूध पीवे ग्वाल घास खावे गैया दूध पीवे ग्वाल माखन खावे मेरो मदन गोपाल माखन खाए मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल अरे छोटो सो मेरो मदन गोपाल બોલો ગૌ માતાની जय હવે એક એવી માને યાદ કરું જે માની જરૂર બધાને છે આ કાર્યક્રમ કરવામાં પણ એ માની જરૂર છે સમજી ગયા ને તમે કયા માં કોણ કહેશે કયા માં લક્ષ્મી માં ભાઈ વિષ્ણુ ભગવાન જ્યારે બેઠા હતા ત્યારે લક્ષ્મીજી એમના પગ દબાવતા દબાવતા કે હું રોજ તમારી સેવા કરું હા તો ભાઈ ક્યારેક તો મને કોઈ ભેટ આપો હોય તમે જ વેલેન્ટાઇન ડેના ગિફ્ટ માંગે એવું નથી ત્યાં પણ એવું માંગવાનું હોય એટલે માતાજીએ માંગ્યું કે ભાઈ મને કોઈ ભેટ આપો વિષ્ણુજી કે માંગ તારે શું જોઈએ છે મને એવું જોઈએ છે કે હું પૃથ્વી લોક પર જેટલા પણ વ્યક્તિ છે એમાં હું જેને ચાહું એને જેટલું બની શકેલું ધન આપી શકું વિષ્ણુજી કે તથાસ્તુ પછી વિષ્ણુજી કહે છે કે મને મારી એક શરત છે હં, કે તું જેટલું ચાહે એટલું આપી પણ શકે અને જ્યારે મને મન થાય ત્યારે હું પાછું લઈ બી શકું ભલે આ વાતની ખબર દેવલોકમાં પડી ગઈ એટલે માં સરસ્વતી આવ્યા સરસ્વતી માં કે બેનો ને લક્ષ્મીજીને આપી ગિફ્ટ તો મને જોઈએ ભેટ માંગો શું જોઈએ છે ત્યારે સરસ્વતી માં કહે છે કે જે પણ આપો ને લક્ષ્મી માને આપ્યું છે ને એના કરતાં મને શ્રેષ્ઠ જોઈએ વિષ્ણુજી કે ભલે વિષ્ણુજી કહે છે તને હું વિદ્યા આપું છું વિદ્યા તું જેટલું ચાહે એમને આપી શકે પણ શરત એ છે કે હું ચાહું તો પણ વિદ્યા ન લઈ શકું અને એટલે જ લક્ષ્મી કરતાં પણ સરસ્વતી માને શ્રેષ્ઠ ગણવામાં આવે છે કે લક્ષ્મી તો આવતી જતી રહે પણ સરસ્વતીમાં તમારી પાસે છે તો રહેશે એવી જ એક વાત યાદ આવી રહી છે પરિવારમાં એક વડીલ એ વડીલ ખૂબ શ્રીમંત પરિવારમાં 3 દીકરા અને 3 વહુઓ વાત એવું થયું કે ટકોરા પડ્યા ઘરમાં રાતના 12 વાગે અને જઈને જોયું તો અરે કોણ માં લક્ષ્મીજી માં આવો આવો પધારો પધારો મારા આંગણે આવો લક્ષ્મીજી કહે ના હું નહીં આવી શકું કેમ ભાઈ હું તો હંમેશા તમારી સેવા કરું છું આવો તમે માં કે ના હું તારા આંગણે એટલા માટે નહીં આવું કારણ કે અત્યાર સુધી તું શ્રીમંત હતો ખૂબ ધન હતું હું તારા ઘરે હતી પરંતુ વિધિના લખ્યા લેખ મુજબ હવેથી હું જઈ રહી છું કાલથી હું નહીં હોઉં તારી પાસે તું ધીરે 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 નિર્ધન થતો જઈશ કેમ કોઈ કારણ ના કારણ તો કોઈ નથી પણ બસ હું જાઉં છું પણ હા એક વાત છે કે તે હંમેશા મારો સદુપયોગ કર્યો છે ક્યારેક ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી અને બેસહારાનો સહારો બન્યો છે ને એટલે હું તને 3 વરદાન આપવા ઈચ્છું છું માંગ તારે શું જોઈએ છે
ત્યારે વડીલ કહે છે, માં જો તમે કહો છો ને કે 3 વરદાન, પણ મારા પરિવારમાં તો મારા 3 દીકરા છે, 3 વહુઓ છે, તો એમને પૂછ્યા વગર હું ન કહી શકું. માં એક વિનંતી કરું, તમે કાલે આવશો, હું મારા પરિવારમાં વાત કરું, પછી હું 3 વરદાન માંગીશ. માં કહે ભલે. અને ત્યાંથી માં ચાલ્યા ગયા. ધીરે 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 રાત વીતતી ગઈ. બીજા દિવસની સવાર થઈ. સવાર થઈ એટલે એ વડીલના 3 દીકરાઓ, 3 વહુઓ ઘરમાં રોજિંદા પોતાનું કાર્ય કરી રહ્યા હતા. વડીલે કરી વાત, સાંભળો છો બેટા, સાંભળો છો વહુ બેટા, સાંભળો, રાતના મારે ત્યાં આપણા ત્યાં લક્ષ્મીજી આવ્યા હતા અને લક્ષ્મીજીએ કીધું કે 3 વરદાન આપીશ. કયા વરદાન માંગુ? દીકરાઓ કે આ પપ્પા હવે ખરેખર મોટા થઈ ગયા છે, આવી તે થોડી હોય કઈ આમ લક્ષ્મીજી આવે અને 3 વરદાન આપે. વાત માનવા જ કોઈ તૈયાર નહીં. વડીલ કે પોતાના મોટા દીકરા પાસે જઈને, બેટા વાત સાચી છે, હા 3 વરદાન માંગવા કહ્યું છે, કેને કયા વરદાન માંગુ? ત્યારે મોટો દીકરો કહે છે, અચ્છા માંગ્યું છે ને, ભલે ભલે એક કામ કરો, આપણે એક મોટા બંગલામાં રહીએ છીએ ને, એક નહીં 3 બંગલા માંગી લો બસ. કારણ કે દીકરાને વાત સમજાતી જ નહોતી, માનવામાં જ તૈયાર નહોતો આવતો કે ભાઈ લક્ષ્મીજી આવ્યા હતા. પિતાજીને વાત ગમી નહીં. પિતાજી બીજા દીકરા પાસે ગયા, બેટા 3 વરદાન માંગવા કીધું છે, બોલ બેટા તું શું કહે છે? ઘર તો છે, ફેક્ટરી માંગી લો ને પિતાજી, આપણી એક ફેક્ટરી છે ને, તમે 3 વરદાન 3 ફેક્ટરી માંગી લો. પિતાજીને એ વાત ન ગમી. પિતાજી ત્રીજા દીકરા પાસે ગયા, બોલ બેટા તું શું કહે છે? ત્રીજો દીકરો કહે છે, આપણા ગામમાં તો ખેતર એક જ છે ને, તમે 3 ખેતર માંગી લો. પિતાજીને વાત ન ગમી. પિતાજી વહુ બેટા પાસે ગયા, બેટા તમે શું કહો છો? એ વહુને ઘરેણાનો બહુ શોખ, એટલે કે પિતાજી આપણી પાસે જેટલા ઘરેણા છે ને એના કરતાં 3 ગણા ઘરેણા માંગી લો. પિતાજીને એ પસંદ ન પડ્યું. બીજી વહુ પાસે ગયા, બેટા તમે બોલો. વહુ કે પિતાજી આપણી પાસે તો ઘણું છે, મારા પિયરિયા માટે વિચાર કરો ને, એમના માટે કહે ને, એમની પાસેથી માંગી લો ને 3 ગણું. ખૂબ નિરાશા સાથે પણ મનમાં આશા જાગી. નાની વહુ પાસે ગયા, બેટા તું શું કહે છે? નાની વહુ કહે છે, પિતાશ્રી હું નાની છું, નાના મોઢે મોટી વાત કરું છું. માતાજીએ 3 વરદાન માંગવા કીધું છે ને, તો 3 વરદાનમાં પહેલું વરદાન માંગજો ધર્મ, આપણા ઘરે ધર્મ નથી. બીજું વરદાન માંગજો પ્રેમ, આપણા ઘરે પ્રેમ નથી. ત્રીજું વરદાન માંગજો શાંતિ, આપણા ઘરે શાંતિ નથી. પિતાજીને વાત ખૂબ ગમી ગઈ. પિતાજી કીધું ભલે બેટા, ખૂબ આશીર્વાદ. બોલતા બોલતા દિવસ વીતતો ગયો અને 3 દીકરા અને 3 વહુઓ પોતપોતાના કામમાં આખો દિવસ પસાર થયો ને, એટલે પિતાશ્રીએ વિચાર કર્યો, માં આવશે ને તો આ જ વરદાન માંગીશ. બરોબર રાતના 12 વાગે ફરી પાછા ટકોરા પડ્યા. માં લક્ષ્મીજી આવ્યા, બોલ બેટા શું માંગીશ? 3 વરદાન આપું છું હું તને. ત્યારે કહે છે વડીલ, માં મારા ઘરમાં પ્રેમ નથી, પ્રેમ આપજો. માં મારા ઘરમાં ધર્મ નથી, ધર્મ આપજો. માં મારા ઘરમાં શાંતિ નથી, શાંતિ આપજો. માં કે તથાસ્તુ. અને એમ બોલીને માં ત્યાંથી ચાલ્યા ગયા. ફરી પાછી રાત વીતતી ગઈ, દિવસ થયો અને ધીરે ધીરે વિધિના લેખ મુજબ દિવસો વીતવા લાગ્યા અને પરિવારના વચ્ચે ખૂબ પ્રેમ વધી ગયો, ખૂબ પ્રેમ. ઘરમાં ધર્મ થવા લાગ્યો. રોજ રોજ દીવા આરતી સંતોના પગલાં થવા લાગ્યા. 3 વહુની વચ્ચે પ્રેમ વધી ગયો. ભાઈઓ સાથે બેસીને જમવા લાગ્યા, એકબીજાને ખવડાવવા લાગ્યા. એક કે હું દુકાને જાઉં, હું ફેક્ટરીએ જાઉં, બીજો કે ના હું જાઉં. પ્રેમ વધતો ગયો, ધર્મ વધતો ગયો, શાંતિ વધતી ગઈ અને 3 પરિવાર સાથે મળીને પિતાશ્રી સાથે ખુશખુશાલ રહેવા લાગ્યા. અને એ જ રીતે મહિનાઓ વીતતા ગયા, મહિનાઓ વીતતા ગયા.
પણ એક દિવસ એવો આવ્યો, એ દિવસમાં પિતાશ્રી પોતાના ત્રણેય દીકરાને વહુને કહે છે, બસ આવી જ રીતે રહો, મને જીવનમાં બીજું કાંઈ નથી જોઈતું, બીજું જીવનમાં કાંઈ નથી જોઈતું. એક દિવસની વાત છે. આવી જ રીતે મહિનાઓ વીતતા ગયા. ઘણા 7-8 મહિના વીત્યા ને બરોબર ફરી પાછું રાતના 12 વાગ્યા અને ફરી પાછા 12 ટકોરા પડ્યા એટલે માં લક્ષ્મીજી ફરી પધાર્યા. વડીલ કે માં આવો આવો. મનમાં તો ગભરામણ થઈ કે હવે શું થયું, પણ છતાંય પૂછે છે, માં શું કહો છો તમે? ત્યારે લક્ષ્મી માં કહે છે, બેટા તારા ઘરમાં ધર્મ છે, તારા ઘરમાં પ્રેમ છે, તારા ઘરમાં શાંતિ છે અને એ જોઈને જ વિધાતાએ પોતપોતાના લેખ છે એ બદલી નાખે છે અને મને આ ઘરમાં ફરી પાછી મોકલી છે કે હું આ જ ઘરમાં રહીશ. જે ઘરમાં ધર્મ છે, જે ઘરમાં પ્રેમ છે, જે ઘરમાં શાંતિ છે એ જ ઘરમાં હું રહીશ. બસ આપણે પણ આ જ સંદેશ લેવાનો છે કે જે ઘરમાં ધર્મ હોય ને, પ્રેમ હોય ને, શાંતિ હોય ને, બસ એ જ ઘરમાં મારો વાસ હશે, મારો વાસ હશે. બોલો શ્રી લક્ષ્મી માતની જય હો. તમારા ને અમારા જીવનની માં એટલે ગંગા માં. પહેલી માં જે આપણને જન્મ આપે, બીજી માં ગાય માતા, ત્રીજી માં એટલે કે ગંગા માતા. ઈશ્વર તો વરસાદ વરસાવે છે અને આપણે બધાને પાણી સ્વરૂપે આશીર્વાદ આપે છે, પરંતુ એ નદીનું પાણી બધા પીએ, ઢોર, ડાકર, ઝાડવા બધા જ. અને એટલે જ માને લોક માતા કહેવામાં આવે છે અને એ માં એટલે ગંગા માતા. એ ગંગા માં ક્યાંથી આવ્યા ને કેવી રીતે ધરતી પર ઉતર્યા, આવો માણીએ. વામન પુરાણ અનુસાર દૈત્યરાજ બલિના અહંકારને સમાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ વામન રૂપમાં બલિ પાસેથી માત્ર 3 પગલાં ભૂમિ માંગી. પહેલા પગલામાં ધરતી, બીજા પગલામાં આકાશ અને ત્રીજા પગલામાં પોતાનો પગ ઉપાડ્યો ત્યાં તો પગમાંથી પાણીની ધારા વહી. એ જલને બ્રહ્માજીએ પોતાના કમંડળમાં ભરી લીધું અને આ રીતે ગંગાજીનો જન્મ બ્રહ્માજીના કમંડળમાં થયું. બ્રહ્માજીએ ગંગાને હિમાલયને સોંપી દીધી અને એટલે જ દેવી પાર્વતી અને ગંગા બંને બહેનો થયા. બીજી માન્યતા અનુસાર રાજા ભગીરથે પોતાના પૂર્વજોના ઉદ્ધાર અને સંતાન પ્રાપ્તિ માટે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી, જેથી ગંગાને પૃથ્વી પર લાવી શકાય. બ્રહ્માજી પ્રસન્ન થયા અને ગંગાને પૃથ્વી પર મોકલવા માટે તૈયાર થયા, પરંતુ ગંગાના તેજ પ્રવાહના લીધે દેવલોકથી સીધા ધરતી પર આવવું સંભવ ન હતું અને એટલે જ શિવજીએ પોતાની જટામાં ગંગાને ધારણ કરી અને પછી ધીરે ધીરે ગંગાને ધરતી પર ઉતારી. આ રીતે ગંગા મૈયા સ્વર્ગલોકમાંથી ધરતી પર આવ્યા. દુનિયાના કોઈ પણ દેશમાં ફરી આવવાની છૂટ, પણ નદીની કોઈ આરતી થતી હોય ને તો એ માત્ર આપણો દેશ જ્યાં ગંગામાની આરતી થાય છે. હરકી પૌરીમાં હજી એ વિસ્તાર છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આવી અને ગંગામાની આરતી કરે છે અને એટલે જ ગંગા નદીને પાપ નાશિની કહેવામાં આવે છે. અસ્થિ વિસર્જન હોય કે પછી ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે આપણે ગંગા જળને છાંટીએ છીએ, કારણ કે ગંગા એ પવિત્ર છે અને એ તો સ્વર્ગથી ઉતરી છે. मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी. मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी. जो स्वर्ग नीति धरती को जो स्वर्ग नीति
श्री यमुना सज शोड़े शृंगार गढ़ कांवड़नी मार सज शोड़े शृंगार गढ़ कांवड़नी मार युगल स्वरूपे आवी रे श्री यमुना यमुने महारानी आवी रे श्री यमुना हे ढोली ढोल बजाओ बजाओ ताल से ताल मिलाओ मिलाओ आ ढोली ढोल बजाओ बजाओ ताल से ताल मिलाओ मिलाओ मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया गंगा मैया में गंगा मैया में जब तक ये पानी रहे मेरी मैया कृपा बरसाती रहे बरसाती रहे मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया हर हर गंगे 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 બોલો ગંગા મૈયાની जय ગંગા મૈયાની સાથે સાથે યમુના નદીને પણ એટલા જ પવિત્ર ગણવામાં આવ્યા છે. કૃષ્ણનું બાળપણ, કૃષ્ણનો યુવાનીનો ભાગ અને રાધા સાથે રાસ લીલા પણ કૃષ્ણએ યમુના કિનારે જ કરી. અને ઘણાએ તીર્થો, વ્રજ કહો, ગોકુળ કહો, મથુરા કહો, એ બધાએ તીર્થો યમુના મહારાણી પાસે આવેલા છે. અને એટલે જ યમુના નદીને પણ પવિત્ર ગણવામાં આવે છે. અને વિશ્રામ ઘાટ પર યમુના મહારાણી પણ આરતી થાય છે. તો આવો યમુના મહારાણીને પણ યાદ કરીએ. हूँ मीठे रस से भरोड़ी राधा रानी लागे वो महारानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरोड़ी राधा रानी लागे राधा रानी लागे मन करो करो यमुना जीरो पानी लागे मीठे रस से भरोड़ी राधा रानी लागे राधा
બોલો યમુને મહારાણીની. તમારા ને અમારા જીવનની ચોથી માં એટલે ધરતીમાં, જે ધરતીમાં પર આપણે ઊભા છીએ. આપણો કેવો દેશ છે કે જે દેશમાં તુલસીના છોડને સામાન્ય છોડ ગણવામાં નથી આવતું, પીપળાના ઝાડને સામાન્ય ઝાડ ગણવામાં નથી આવતું, શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણવામાં આવતો, ગાય માતાને સામાન્ય પશુ ગણવામાં નથી આવતું, ગંગાને સામાન્ય નદી ગણવામાં નથી આવતી, અને મંગળસૂત્રને સામાન્ય દાગીનો ગણવામાં નથી આવતો. એ ધરતીના આપણે વારસદાર છીએ. અને એ ધરતી, જે ધરતી પર તમે ને અમે ઊભા છે ને, એક વિદેશી આવીને પૂછે છે કે તમારી ધરતી ને અમારી ધરતી, ધરતી તો ધરતી હોય, એમાં શું ફરક હોય? ત્યારે આપણો ભારતીય જવાબ આપે છે કે તમે કઈ ધરતીની વાત કરો છો? અમારી ધરતી ને ભાઈ, આ તો એ ધરતી છે જે ધરતીમાં તમે 100 કિલોમીટર પર જશો ને તો ભાષા બદલાશે, સંપ્રદાય બદલાશે, અને તમારા દેશમાં આખા વર્ષમાં જેટલું તેલ પીવાય છે ને એટલું તેલ તો અમારા દેશમાં દર શનિવારે હનુમાન દાદા પર રેડાય છે. અમારી ધરતી એવી છે કે જે ધરતીમાં જઈ આવો, જઈને જોઈ આવો વીરપુરના જલિયાણ જોગીને એવા સદાવ્રત ધરાવતા કે જ્યાં અન્નનો દાણો નથી ખૂટતો, એ સંતો અને શૂરવીરોની ધરતી છે. એ અમારા દેશની ધરતી છે. આપણું જૂનું ગીત લગભગ બધાને ખબર હશે, ઓલું પાવલી લઈને, કોને ખબર છે? કોને ખબર છે? જરા હાથ ઉપર ઓડિયન્સ લઈને પાવલી લઈને જરા ગાઓ તો બેકડી. પાવલી તો પાવાગઢ ગઈ, પાવલી લઈને તો પાવાગઢ ગઈ, પાવાગઢ વાળી મને નહીં તો મારી. પાવલી પાછી દે. આ બે કડીમાં ભક્તિ છે કે પાવાગઢ લઈને હું તો પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, બરોબર, પણ બે કડીમાં ભક્તિ છે, માતાજીની ભક્તિ કરી. પણ ત્રીજી ને ચોથીમાં નહીં તો મારી પાવલી પાછી દે. કેટલું વાલ અને હેતથી મા પાસેથી પાવલી માંગી લે. એ કુળ અને એ મૂળના વડાપ્રધાન પાસેથી બાજુવાળાને કાશ્મીર જોઈએ છે. રામ ભજો મેળ પડે ભાઈ. 70 વર્ષ પછી 18 કલાક કામ કરી શકે ને એવા વડાપ્રધાન આપણને મળ્યા છે. એમના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. આપણી આઝાદી અપાવવા માટે પણ બે ગુજરાતી હતા, અને હજી પણ આઝાદી ટકાવવા માટે પણ આપણા બે ગુજરાતી હજી પણ છે. એટલે ગર્વ છે એ વાતનો આપણને. એક સરસ વાત યાદ આવી રહી છે. એક નાનકડો 10 વર્ષનો દીકરો, પિતા ખેડૂત કિશનસિંહ સરદાર, એ ખેડૂત ખેતી કરે એટલે 10 વર્ષનો છોકરો છે ને કુતૂહલ વશ પપ્પાને પૂછે કે પિતાશ્રી, આ તમે રોજ ખેતી કરો છો, આ ઘઉંના દાણા વાવો છો, કેમ? તો પિતા કહે છે કે એક દાણો નાખીશ ને તો આ ધરતીમાં એવી છે કે 1000 દાણા મને પાછા આપશે. બાળકે આ વાત સાંભળી લીધી એટલે પછી બીજા દિવસે સવાર થઈ એટલે પિતાશ્રી પોતાનું બંદૂક શોધવા લાગ્યા. અરે બંદૂક નથી મળતી, ક્યાં છે? પત્ની વિદ્યાપતિ કૌરને પૂછે, દેખા નહીં. ભાઈ સ્વર્ણસિંહને પૂછે, જોયું? ના, નથી જોયું. ત્યારે એ 10 વર્ષનો દીકરો કહે છે, બાપુ હું એ બંદૂક છે ને એ ખેતરમાં જઈને વાવી આવ્યો છું. કેમ? પિતાશ્રી તમે કીધું ને કે એક દાણો નાખશો તો ધરતી માતા આપણને 1000 દાણા આપશે. તો આ મેં એક બંદૂક એટલા માટે વાવી છે કારણ કે એમાંથી 1000 બંદૂક નીકળશે ને ત્યારે હું દુશ્મનોના માથા વિંધી નાખી છે, બીજું કોઈ નહીં, શહીદ ભગતસિંહ. અને એટલે જ કહેવાય છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટી વાટીને, કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટી વાટીને, નહીં તો ખેંચે નહીં આમ માટી માટીને. ધરતી માતાને વંદન કરતા ગીત આપી છે તમારા બધા માટે, સાંભળજો. કયું ગીત છે? ધરતી માને યાદ કરતા. બધાના હાથ ઉપર, બધાના હાથ ઉપર. જય હો. वो मेरे देश की धरती, જય હો. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती, वो मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती.
ધરતી માતાને વંદન કરીએ, ધરતી માતાની. અને હવે પાંચમી માતા. આખી દુનિયામાં તમે જઈને જોશો, લંડનને કોઈ કાકા નથી કહેતું, રશિયાને કોઈ મામા નથી કહેતું, પણ આપણા દેશને, આપણી ભારતને બધા માં કહે છે. बरोबर ने? अपनी भारत माँ है कि मंदिर में चुक्कर दाना चिड़िया मस्जिद में पानी पीती है. मैंने सुना है राधा की चुनरी कोई सलमा बेगम सीती है. एक रफ़ी था जो महफिल महफिल रघुपति राघव गाता था. एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था. कहीं कृष्ण महिमा गाता हुआ रसखान दिखाई देता है. अजी औरों को लगते होंगे हिंदू और मुसलमान, मुझे तो बस हर शख्स में इंसान दिखाई देता है, इंसान दिखाई देता है. આપણે આઝાદી મેળવવા માટે આ તિરંગો જે લહેરાયો છે ને, એ તિરંગા માટે કેટલાય લોકોની, લાખોનું શહીદોનું રક્ત એમાં ભળેલું છે, એમના પરિવારોની પીડા છે. અને ત્યારે જ્યારે દીકરો જાય છે ને સીમા પર, ત્યારે માં રડે છે. અને જ્યારે એ તિરંગામાં વીંટળાઈને આવે છે ને, ત્યારે પણ માં રડે છે. વિચાર તો કરો એ સૈનિકોના પરિવારને. કોઈ પણ તહેવાર પોતાની માતા સાથે, બહેન સાથે, દીકરી સાથે ઉજવ્યો ન હોય, માત્ર ને માત્ર પોતાની સીમાના રક્ષણ માટે જ ઉજવ્યો હોય. હજી હમણાં જ પહેલગામની વાત કરીએ, બધાની આંખ સમક્ષ આવશે એ ચહેરો. વ્યોમિકા અને સોફિયા મિસાઇલ ઘા કરીને આવી ગઈ. દુશ્મનોએ કેટલાય ઘા કર્યા, હા, પણ આપણા દેશને અડી ન શક્યા. અરે ફરવા ગયા હતા, એમને નામ પૂછો છો, ધર્મ પૂછો છો? ભાઈ અમારા બીએસએફના જવાનોને જો ધર્મ પૂછ્યો હોત ને, તો દુશ્મનો તમારું ધર્મ ભૂલવાડી દે. એવો છે મારો આ ભારત દેશ. સિયાચીનની સરહદ પર 45 ડિગ્રીમાં સૈનિકો જાગે છે ને, ત્યારે જ આ એસી હોલમાં તબલું ને ઢોલ વાગે છે. સૈનિકોને સલામ. પૂરી દુનિયા में माँ रोटी बनाती है, पूरी दुनिया में माँ रोटी बनाती है, पर भाग्यशाली वही माँ है जो फौजी बनाती है. भारत माता की मेरा कर माँ तू, मेरा धर माँ तू, तेरा सब कुछ मैं, मेरा सब कुछ तू. भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ऑपरेशन सिंदूर. ये तो कश्मीर है, इसकी फिजा का क्या कहना. ये तो कश्मीर है, इसकी फिजा का क्या कहना. देश दुल्हन है, ये दुल्हन के तन का है कहना.
मन भरिया बदल गया सारा वे तू मैनू छड़ जाना गल्लां तेरियां तो लगदा ए यारा वे मैथों तेरा मन भरिया गल्लां तेरियां तो लगदा ए यारा काश ऐसा हो सकदा रब दे पैरी पै जांदी तेरी जगह ते जानी मौत मैनू ले जांदी जो तू न मिला मानेंगे वो दहलीज नहीं होती रब नाम की यार यहाँ कोई चीज नहीं होती और रब ओनू खो लैंदा जेड़ा होवे ओनू जान तो प्यारा वे तू मैनू छड़ जाना गल्लां तेरियां तो लगदा ए यारा अब किसके नाम का सिंदूर पहनूं? अरे ये क्या कर रही हो? मत मिटाओ अपना सिंदूर। एक औरत का सिंदूर सिर्फ उसका श्रृंगार नहीं होता, वो पूरे देश की इज्जत होती है। और उसी सिंदूर के लिए देश ने एक जवाब दिया है। इस बार जवाब है ऑपरेशन सिंदूर। जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले को लेकर देश भर में खूब गुस्से का माहौल बना हुआ है। इस हमले में जान गंवाने वाले लोगों की संख्या बढ़कर 27 पहुंच गई है। उधर पाकिस्तान की तरफ से भी इस हमले को लेकर बयान आया है। भारत पाकिस्तान बॉर्डर से बड़ी खबर। इन 4 राज्यों की सीमा पाकिस्तान से लगती है, जिसके बाद अटकलें लगाई जा रही हैं कि कहीं फिर से कुछ बड़ा होने वाला है। मैं लड़ जाना ऐ लहू में एक चिंगारी जिद से जुनून तक है जाना हर कतरा बोल रहा मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह। वो गए पर उनका रंग हमारी मांग में हमेशा रहेगा। जय हिंद। भारत माता की वंदे वंदे वंदे। 1 2 જય હો। 1 2 3 4 5 આ બધી માનો હું ધીરે ધીરે પરિચય આપું। એમાં હવે છઠ્ઠી માં એટલે આપણે જે છીએ એટલે કે ગુજરાતી આપણી માતૃભાષા કે આજે મારી વાણીમાં વિશ્વાસ અને અવાજમાં ખુમારી છે। આજે મારી વાણીમાં વિશ્વાસ અને અવાજમાં ખુમારી છે કારણ કે હું જે બોલી રહી છું અને આપ સૌ જે સાંભળી રહ્યા છો એ માતૃભાષા મારી છે, ગુજરાતી મારી છે। આજે છે ને આપણે થોડુંક હળવાશ લઉં છું। ઓડિયન્સ લાઈક થોડા સા ડીમ દેના। ગુજરાતીઓની લાક્ષણિકતા આપણે સાંભળીએ અને જોઈએ
કે દુનિયામાં એક પણ એવો દરિયો નથી કે જ્યાં માછલી નથી ને દુનિયામાં એવો દેશ નથી જ્યાં ગુજરાતી નથી. બધા ગુજરાતી હોય, બરાબર? તમારા બધાના ઘરમાં શેમ્પૂની બોટલ હશે, છે? એ પૂરી થવાના અણી માથે હોય ને, એમાં ડબલું ભરીને પાણી નાખે, એમાંથી બબડમ શેમ્પુ બનાવે. કયું શેમ્પુ? બબડમ શેમ્પુ બનાવે અને એ અઠવાડિયું સુધી ચલાવે. પછી એનો રેપર કાઢી અને એમાં મુખવાસ ભરવામાં આવે. આ બધું નજરે જોયું છે. ટૂથપેસ્ટ લાવે, ટૂથપેસ્ટ. એ ટૂથપેસ્ટમાં કાંઈ ન હોય ને, હવે તમે જ બોલ્યા, લ્યો, સાણસી લેશે. પછી હવે એને ઈશારો કરે છે, પછી વેલણ થેરપી, અને પછી કાતરથી કાપીને એના ફેફસા કાઢી લેવામાં આવે. કંપનીએ ન નાખ્યો ને એ કાઢી લેવું હોય. હજી આગળ વધીએ, હજી આગળ વધીએ. ટૂથબ્રશ હોય, 3 મહિના ચલાવવાનું હોય, વરસ ચલાવે. એના સાવ પીછા નીકળી ગયા હોય ને, હેલિકોપ્ટર થઈ ગયું હોય ને, પછી એનું શું કરે? ડાય. વાહ વાહ. માથામાં મહેંદી નાખવાનું યંત્ર તરીકે વાપરે. અને માં બહેનો તો ઠીક છે, પુરુષો પણ, અરે જો અહીંયા લગાય, અહીંયા બાકી રહી ગયું, જો જો. આ આપણો અરીસો છે, બરાબર? ઐતિહાસિક સંશોધન, કેરીના ગોટલામાંથી મુખવાસ બનાવવાનું કોઈ સંશોધન કર્યું તો આપણી ગુજરાતી બહેનોએ. અને કેરીની સિઝન આવે ને હાફૂસના, એના ગોટલાને એવા ટક્કા કરી નાખે કે ગામડામાં જઈને જાઓ તો ગાયું માટે બી કાંઈ ન બચ્યું હોય, એમાં અવશેષ જ ન હોય. પણ ભાઈ આ તો માત્ર ને માત્ર લાક્ષણિકતા છે. પણ આપણા ગુજરાતીમાં એવી મજાની વાત છે કે આપણા ગુજરાતી એટલા હોશિલા કે ટ્રેનમાં જાય કે બસમાં જાય, જ્યાં જમવાનો વારો આવે ને ડબ્બો ખુલે એટલે શું નીકળે? થેપલા, ઢોકળા. હા, બધી બહેનો આજે લાવ્યા છે કે કંઈ નહીં ને? હા, તો ભાઈ આ બીજું, આખી દુનિયા કે સેવ ઇલેક્ટ્રિસિટી, વીજળી બચાવો, સેવ વોટર, પાણી બચાવો, સેવ નેચર, કુદરત બચાવો. આપણા ગુજરાતી સેવ ગાંઠિયા, સેવ બુંદી, સેવ પૂરી, અને એટલા ખાવા પીવામાં મસ્ત કે વજન વધી જાય. આજુબાજુવાળા કે ચલો વોક કરવા જાય પણ ખરા, આવતા આવતા અડધો કિલો જલેબીના ફાફડા લઈ આવે. ક્યાંથી વજન ઘટે? હા, પણ એક વાત નક્કી છે કે પૂરા ભારત દેશમાં જઈને જોશો ને તો રાતથી લઈ અને સવાર સુધી નોન સ્ટોપ ગુજરાતી ગરબા રમાડીને બતાડે ને, એ આપણો ગુજરાતી. તો એવા લેરી લાલા ગુજરાતીઓ અહીં આવ્યા હોય અને આપણા ગુજરાતનું આ ગીત ન માણીએ તો કેમ ચાલે? તો હાલો હાલો લેરી લાલા, આ ગીત બધા ગુજરાતીઓ માટે. જય હો. કશને પહેલે યાત્રા કરનારે મારા મલકની મારી ગુજરાતી અખંડ ભારતના ઘડવઈ એવા સરદાર પટેલ પણ અમારા ગુજરાતે જડલ ગ્રુપ ગુજરાતી ના બેન ગુજરાતી અદાણ ગુજરાતી બાણ ગુજરાતી ગુજરાતી નહીં બોલવાલા
मेले रे लाला मेले रे लाला मेले रे लाला गुजराती लाला मेले लाला मेले रे लाला मेले रे लाला गुजराती मेले रे लाला 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 ભાઈ જે નહીં વગાડે ગુજરાતીઓ પોતાના માટે તાળી એના ઘરે નહીં આવે કાલે કામ વાળી સૌથી વધારે તાળીઓ ભાવનાબેન હમણાં વાગી છે આ કામ વાળી આવો 1 2 3 4 5 6 અને આપણી 7મી માં એટલે દરેક માની માં એટલે જગત જનની જગદંબા માં તા જી આ 3 અલગ અલગ અક્ષર બોલીએ ને તો માં એટલે મીઠું અમૃત ઝરણું તા એટલે તારણહાર જી એટલે જીવનનો ઉદ્ધાર કરનાર એ માતાજીને યાદ કરીએ કારણ કે માં તો એટલી દયાળુ છે કે એને તમે ભાવથી બોલાવો ને તો આવી જ જશે હાથમાં મોબાઈલ હોય અને કોઈની સાથે સંપર્ક કરવો હોય તો નંબર લગાડવા પડે માતાજીનો નંબર માતાજીની ભક્તિ છે ભાવથી બોલાવો એટલે માં આવી જ જાય અને કેટલો આપણે માં પાસેથી કામ કઢાવીએ તમે વિચાર કરો કે ઘરમાં જો બાળક આવવાનું હોય તો માને કહીએ ખોડાનો ખૂંદનાર દેજે પગલીનો પાડનાર દેજે બાળક આવી જાય એટલે એનું મુંડન હોય નામકરણ હોય માને યાદ કરીએ બાળક એસએસસીમાં આવે તો માં વધારે પર્સન્ટેજ આપજે બાળક થોડોક મોટો થાય યુવાન થઈ જાય એટલે શું કે ભાઈ સારી નોકરી મળી જાય સારી છોકરી મળી જાય સારું ઘર મળી જાય સગાઈમાં યાદ કરીએ સમૂર્તામાં યાદ કરીએ લગ્નની કંકોત્રીમાં યાદ કરીએ અને માનો હાથ તો હંમેશા આમ જ હોય બાળક માટે આપે જ રાખે પરંતુ આજે ખૂબ ભાવથી જો માને બોલાવશો ને તો માં તો ભાવના ભૂખ્યા છે અને આપણું મુલુંડ તો એવી ધરતી છે કે પાવાગઢવાળી હોય ચોટીલાવાળી હોય કે વૈષ્ણોદેવી માં હોય આજે આ મુલુંડમાં એક તરફ બાલરાજેશ્વર મહાદેવ હોય એક તરફ બ્રહ્માંડેશ્વર બિરાજમાન હોય એક તરફ મુક્તેશ્વર હોય અને બરોબર મુલુંડની મધ્યમાં માં અંબે માં બિરાજમાન હોય તો એ માને યાદ કરીએ જય કારા શેરાવાલી દા બોલ સાચે દરબાર કી हो साची जोता वाली माता 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 तेरी जय जयकार जय जयकार जय जयकार આમાં બધાનો ભાવ બધાની તાળીઓ તમામ આદિવ્યાધી ઉપાધિ માં
ऐसी करो कि भक्ति तुझे रिझाए, कि भक्ति करो तो ऐसी करो कि भक्ति तुझे रिझाए। अरे हम क्या माँ को बुलाएंगे, हमारी भक्ति देख माँ खुद आपसे मिलने आएगी, माँ खुद हमसे मिलने आएगी। जयकारा शेरा वाली दा साचे दरबार की। चलो बुलावा आया है, माता ने बुलाया है। चलो बुलावा आया है, माता ने ओ, चलो बुलावा आया है, माता ने बुलाया है। जय माता दी। चलो बुलावा आया है, माता ने बुलाया है। ओ, ऊंचे पर्वत पे रानी माँ ने दरबार लगाया है। चलो बुलावा आया है, माता ने बुलाया है। जय माता दी। चलो बुलावा आया है, माता ने बुलाया है। जय हो। सारे जग में एक ठिकाना, सारे गम के मारों का। सारे जग में एक ठिकाना, सारे गम के ओ, रास्ता देख रही है माता अपनी आँख के तारों का। रास्ता देख रही है माता अपने आँख के तारों का। ओ, मस्त हवाओं का एक झोंका ये संदेशा लाया है। चलो बुलावा आया है, माता ने बुलाया है। जय माता दी। चलो बुलावा आया है, माता ने अरे प्रेम से बोलो, सारे बोलो, हे आते बोलो, जाते बोलो। हाँ कष्ट निवारे, हाँ पार उतारे, देवी माँ भोली भर दे बधाई तालियों के साथ है। हाँ जय माता दी, हाँ जय माता दी। ओ वैष्णो देवी अम्बे कल्याणी माँ भर दे झोली, माँ कैसी भोली, देवी माँ भोली। हाँ जय माता दी, हो जय माता दी, जय माता दी, जय माता, जय माता। जय माता। जय माता दी, 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 जय माता, जय माता दी, जय माता, जय माता। हाथ ऊपर करते हुए जयकारा शेरा वाली दा बोल साचे दरबार की। साचे दरबार की। साचे दरबार की। के इरादे लाख बनाते हैं पर टूट जाते हैं। माँ के दरबार वही आ पाते हैं जिन्हें माँ बुलाती है, जिन्हें माँ बुलाती है। અને માતાજીને તો ગરબા ખૂબ જ ગમે. નવરાત્રિના એંધાણ તમને બધાને આવી જ ગયા હશે. તો હવે માને વિનંતી કરીએ કે માં તમારા આશીર્વાદ અમને ફળ્યા છે અને અહીં આવેલા દરેક જેડલ ગ્રુપના મેમ્બર અને ભાઈઓ બહેનો અને વડીલો દરેકની મનની ઈચ્છાઓ માં પૂરી કરે એ ભાવ સાથે અહીં માને ગમશે ગરબા. જેમને ગરબા રમવા હોય એ આવી શકે છે. તો હાલો શરૂ કરીએ. હે માં તારા આશીર્વાદ બધા પર રહે. તારા આશીર્વાદ અમને બહુ મળ્યા છે.
આશાપુરા માડે મઢવાળી મોરી માં કચ્છને કુળદેવી મઢવાળી મોરી માં કચ્છને કુળદેવી મઢવાળી મોરી માં હે આશાપુરા માડે મઢવાળી મોરી માં આશાપુરા માડે મઢવાળી મોરી માં શું વાત છે માતાજી? રમો 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 મને માવતર મળે તો મારી અંબા મળી મળાજો મને માવતર મળે તો મારી અંબા જેવા મળાજો મારા ગબ્બર ગોખનું રે મારા ચાચર ચોકનું રે માવતર મળે તો મારી અંબા જેવા મળાજો મને માવતર મળે તો મારી અંબા જેવા મળજો જય અંબે નવદુર્ગા ચંડી ચામુંડા જેડેલના કમિટી મેમ્બર સ્ટેજ પર આવી જાઓ. નવદુર્ગા જેડેલ ચંડી કમિટી. ચામુંડા કરતા જેડેલ સોના કમિટી મેમ્બર સ્ટેજ પર. રખવાડી માં કરતા સોના રખવાડી તું મહિષાસુર મર્દિની અંબિકા જય 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 પાવાવાડી ત્રણ તાળી, ત્રણ તાળી. જય પાવાવાડી જય 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 ગબ્બરવાડી તું સાતિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાજ સાતિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાજ આજ મારે આંગણ પધાર્યા માં અંબે મારી જય અંબે જય અંબે અંબે જય જય અંબે જય અંબે જય અંબે અંબે જય જય અંબે જય અંબે જય અંબે કે સાચી રે મારી સતરે ભવાની માં